નમસ્કાર ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, આપણી શિક્ષણની સફર પોડકાસ્ટ, આપણું જે શિક્ષણ વિભાગના સફળ થયેલા આપણા પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના શિક્ષણ વિભાગના અધિકારી મિત્રો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં આજે આપણી સાથે એક એવા મહાનુભાવ છે કે જેમણે અત્યાર સુધીમાં જીપીએસસીમાં રેકોર્ડ કહેવાય એવો સારો લેખિત પરીક્ષામાં સ્કોર 212નો સ્કોર 300માંથી કરેલો એવા નિમેશ પટેલ આપણી સાથે છે કે જેમણે રિટર્નમાં ગુજરાત ફર્સ્ટ માર્ક્સ શ્રેયાન અધિક્ષક જીઈએસ ક્લાસ 2માં મેળવેલા છે. હાલ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં શ્રેયાન અધિક્ષક તરીકે કાર્યરત છે અને આજે આપણી સાથે આવનારી ડીઓ, ડીપીઓ, ટીપીઓ, જીઈએસ ક્લાસ 2 એઈઆઈની પરીક્ષાના માર્ગદર્શન માટે આપણી સાથે છે. તો આજે આપણે એમનું ખાસ રિટર્ન પરીક્ષામાં નિમેશભાઈ તમે જે માર્ક્સ લાયા છો એ ખરેખર અદ્ભુત છે અને આજે તમારું ખાસ આપણા જ્ઞાન લાઈવમાં સ્વાગત એટલા માટે છે કે આ બધા જે મિત્રો આપણા વ્યુઅર્સ છે એમને પણ રિટર્નમાં 200+ સ્કોર કઈ રીતે કરવો ને એનું તમારે માર્ગદર્શન આપવાનું છે. ખરું કહું તો અમને સાહેબ તૈયારી માટે જ્ઞાન લાઈવ તરફથી ઘણી બધી સવલત મળેલી હતી. સવલત તો આપણે બધાને આપેલી, પણ તમે 212નો સ્કોર કર્યો એ આ ખાસ સ્ટ્રેટેજી આપો બધાને. એ જ વાત છે કે જ્યારે તમે મહેનત કરો ત્યારે જો એ સીધી દિશામાં જાય ને તો તમે એમાં સરળતાથી સફળતા મેળવી શકો છો. જ્ઞાન લાઈવ દ્વારા જે ઓનલાઈન એપ્લિકેશનમાં અમને સાહિત્ય જે પૂરું પાડવામાં આવતું હતું, જે ટોપિક ચલાવવામાં આવતા હતા એનું સતત અમે રિવિઝન કરેલું અને ટોપિકના જે ટેસ્ટ લેવામાં આવતા હતા એનું પણ સતત રિવિઝન કરેલું અને લાસ્ટમાં જ્યારે ફાઇનલ મોક ટેસ્ટ 1, 2 અને 3 જ્ઞાન લાઈવ દ્વારા યોજવામાં આવેલા હતા એનું પણ મહેનતથી રિવિઝન કરી અને ત્યારબાદ સાહેબની અને જ્ઞાન લાઈવ ટીમની સતત અમને મળતી પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રોત્સાહનથી અમે આ સફળતા મેળવી શક્યા હતા. મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ હતા? મોક ટેસ્ટમાં સ્કોર કેટલો રહેતો હતો 300માંથી? મોક ટેસ્ટમાં પહેલા મોક ટેસ્ટમાં 248ની આસપાસ હતા. શું વાત છે. અને બીજા ટેસ્ટમાં 206 થી 208, 100 પાકું નથી પણ 200+ હતા અને ત્રીજામાં પણ 244, 41 થી 44 ની આજુબાજુમાં. એટલે મોક ટેસ્ટમાં રેન્ક પહેલો જ રહેતો. હા, એટલે એનાથી એક આત્મવિશ્વાસ આવી ગયેલો કે ના, બરાબર છે, 200+ આપણે સ્કોર કરી શકીશું. નિમેશભાઈ પાસેથી આપણે રિટર્નમાં કઈ રીતે સારામાં સારો સ્કોર કરવો, કારણ કે કાલ આપણી સાથે ભાવિકભાઈ હતા તો ભાવિકભાઈ ઇન્ટરવ્યુમાં સૌથી સારો સ્કોર કર્યો હતો, નિમેશભાઈ રિટર્નમાં સૌથી મોટો સ્કોર કર્યો છે. એટલે કે દરેકમાં એક પોટેન્શિયલ હોય છે કે ભાઈ આમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો. તો નિમેશ પટેલ સાથે આપણે આગળ વાર્તા આપણી લંબાવી છે શિક્ષણની. ખાસ તમારી જે તૈયારી રહી છે આપણી જીએસ ક્લાસ 2ની અને તમારી જે સફર રહી છે પ્રાથમિક શિક્ષકથી લઈ અને શ્રેયાન અધિક્ષક સુધીની, એની થોડી માહિતી આપો અને તૈયારીની પ્રેરણા કઈ રીતે મળી અને તૈયારી કઈ રીતે કરી, ખાસ કયા વિષયમાં થોડી તમને તકલીફ પડતી. આજનું નવું માળખું પણ આવી ગયું છે કે હવે પરીક્ષા 2 તબક્કામાં થઈ છે, 100 માર્ક્સના જીકેની અલગ અને 200 માર્ક્સની આપણી કન્સર્ન સબ્જેક્ટની અલગ. તો એમાં તમારું શું માનવું છે કે ઇઝી થઈ ગયું છે કે ડિફિકલ્ટ થઈ ગયું છે અને એના માટેની સ્ટ્રેટેજી શું રહેશે? મારી કારકિર્દીની શરૂઆત પ્રાથમિક શિક્ષક તરીકે થયેલી. 5 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ મુખ્ય શિક્ષકની પરીક્ષા પાસ કરી અને સુરત ખાતે 8 વર્ષ મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવી. ત્યારબાદ 2020માં આજે જાહેરાત આવેલી શ્રેયાન અધિક્ષકની, તો પાસ કરવાની એક એમ થયેલું કે લાવ આપીએ એમ. ત્યારે સોર્સ ખોળ્યા, એમાં જે એનો સિલેબસ હતો એનું સાહિત્ય ક્યાંથી મેળવવું, મટીરિયલ ક્યાંથી મેળવવું, એનો પ્રયત્ન કરતા યુટ્યુબ પર એકવાર જ્ઞાન લાઈવ ચેનલ વિશે થોડી માહિતી મળી અમને. બરાબર છે. અને એના પહેલી વખતનું સાહેબ પણ અમારી જેમ એ વખતે નવી જ એમની આ એકેડમી હતી એટલે ડૂબેલો તણખું પકડે એમ અમારી પાસે અમે બી એક આશા સાથે અને એક વિશ્વાસ સાથે કે અમને કંઈક મળશે એની અંદરથી એમ કરી અને જ્ઞાન લાઈવમાં એ સાથે જોડાયેલા અમે. અને ત્યારબાદ જ્ઞાન લાઈવ એકેડમી દ્વારા અમને જે માહિતી, જે સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું,
જે મટીરિયલ પૂરું પાડ્યું છે અને એમણે જે આના માટે સતત અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપેલા છે, એ કદાચ જો અમે નહીં જોડાયા હોત, મારી વાત કરું તો હું નહીં જોડાયા હોત તો કદાચ હું આટલો મોટો સ્કોર નહીં કરી શક્યો હોત. કેમ કે જ્યાં બંને ભાગમાં 25 પુસ્તકોનું મટીરિયલ તૈયાર કરવાનું હોય છે, ત્યાં કદાચ તમારી પાસે 25 પુસ્તકો પણ હોય, પણ તેને સમજાવનાર એક યોગ્ય એક શ્રેષ્ઠ ગુરુ ન મળે તો પણ પુસ્તકમાંથી સીધું જ્ઞાન આપણે નથી મેળવી શકતા. માટે આ અમારી જે સફળતા છે એનો અમે જ્ઞાન લાવીને આભારી છીએ. બીજું ભાગ અત્યારે જે જીપીએસસી દ્વારા 2 ભાગમાં પરીક્ષાનું આયોજન થયેલું છે, એ બાબતે મારું માનવું છે કે એનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને માર્ક્સ વધશે. વિદ્યાર્થીઓ તો બધા ચિંતામાં છે કે અમને નુકસાન જશે. સર, ફાયદો એ રીતે થશે કે એક દિવસે તમને કોઈ કહે ભાઈ 3 લાડુ તું સાથે જમી જાય, બરાબર છે, હે ને, તો થોડું અઘરું પડે. તો અઘરું પડે અને પેટની બી તકલીફ થાય અને આપણી એમ વિચારીને બી આપણે થોડું એમ લાગે કે 3 એક સાથે કેમ કરવા એમ. પણ કોઈ એમ કે આજે તું 1 લાડુ જમી જાય અને 10 દિવસ પછી તને બીજા 2 લાડુ આપીશ. હા, બરાબર છે, મહિના પછી પાછી ફરી એકવાર જમણવાર છે. એટલે તમને એક તો 2 વાર લાડુ ખાવા મળે. બરાબર છે. અને બંનેનું પાચન બી સારું થાય. એટલે કહેવાનો 3 કલાકમાં 300 પ્રશ્નો એક ધારી ધ્યાન રાખી અને આપણા જે મગજને કાબુમાં એક રાખી અને બધા જ પ્રશ્નો યાદ રાખવા અને એને પરીક્ષાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા, ટીક કરવા, એ બહુ અઘરી વસ્તુ છે. જીપીએસસીની અંદર જ્યાં 15% ગુણે એલિજિબિલિટી નક્કી કરવામાં આવતી હોય, ત્યાં તમે 300 પ્રશ્નો 3 કલાકમાં લખો એટલે એનું લેવલ બી ઘણું બધું ઊંચું હોય છે. ત્યાં જે 2 ભાગ કર્યા છે એનાથી 100% વિદ્યાર્થીઓને વધારે ફાયદો થશે. ગયા વર્ષ સુધી જેટલું પણ મેરિટ અટક્યું છે એના કરતાં જો આ પેટર્ન ટીપીઓ અને ડીઓડીપીઓમાં બધે રહેશે આવશે ને તો મેરિટ ઊંચું જશે. એટલે સર 180 કહે છે તો હું તો 200 સુધી જાઉં છું. એટલે મેં તો 180 કીધું છે કે 180 આપણે ટાર્ગેટ છે મિનિમમ. તમારે જો ઇન્ટરવ્યુ આપવું હોય તો 180 પ્લસ લાવવા પડશે ને આપણે બંને માટે પુસ્તક બનાવી નાખ્યા છે કે સમજો કે આ જીકે છે, આજ તમને એ પુસ્તકે સુપ્રત કરવું છે કે જીકે માટે જ્ઞાન સંહિતાનું પુસ્તક છે કે સમગ્ર જીકેનો આપણે એમાં સમાવેશ કરી દીધો છે. અને શિક્ષણ સંહિતા ભાગ 1, 2 છે, જેમાં આપણે એજ્યુકેશન રિલેટેડ જેટલા પણ આપણા એક્ટ છે, રૂલ્સ છે, આપણી જે સ્કીમ્સ છે, આપણી જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ બધી આપણે ડિટેલમાં અંદર લઈ લીધી છે. તો આ બંને પુસ્તકો અને આ સિવાય હજી એક પુસ્તક આપણે આપીશું. પણ પુસ્તક કરતાં પણ વધારે તમને ખ્યાલ છે કે મહત્વનું શું છે. આપણે લાસ્ટ ટાઈમ તો પુસ્તક નહોતા, પણ આપણા લેક્ચરની પીડીએફ અને આપણી લેક્ચરની અંદર જે રજૂઆત છે ને એના ઉપર જ મોસ્ટલી સ્ટુડન્ટ બધાએ ફોકસ કરેલું છે. આ પુસ્તક તો આપણે આ વખતે બધા સ્ટુડન્ટને આપીએ છીએ રિટર્નમાં. બાકી લાસ્ટ ટાઈમ આપણી જે પ્રિપરેશન હતી એ આપણે ફોકસ શેના પર કરેલું, મેક્સિમમ લેક્ચર એનું રિવિઝન. એ વખતે અમારી પાસે પુસ્તકો નહોતા એટલે અમે મેક્સિમમ ઉપયોગ એમની જે એમની એપ્લિકેશન છે એની અંદર રેકોર્ડેડ વિડીયો હોય છે. એ સૌથી વધુ ઉપયોગ અમે રેકોર્ડેડ વિડીયોનો કર્યો છે. રાત્રે આંખ ઉઘડી જાય અને ઊંઘ ન આવે તો ઊંઘ ના આવે ત્યાં સુધી શું કરવું, તો પણ અમે જ્ઞાન લાઈવ ચાલુ કરતા. કદાચ સાહેબ જોઈએ ને કે ભાઈ કોણ કોણ રાતે જાગે છે તો બી આ રીતે કરેલું છે. જ્યારે ઊંઘ આવે, હવે કેવું છે કે લેક્ચર વખતે તમારો મૂડ ન હોય તો બીજું ઓફલાઈન હોય તો તમારે બેસવું જ પડે. અને આમાં ફાયદો એ છે કે કદાચ તમારાથી ચૂકાઈ ગયું છે તો બી સરે શું ભણાવ્યું એની તમામ માહિતી અંદર મળી રહેશે. અને બીજું એ કદાચ તમારાથી કોઈ લેક્ચર ચૂકાઈ ગયું છે અને એમાં તમને કોઈ પ્રશ્ન થયો છે તો એ પ્રશ્ન પણ જો અહીં ફોન કરતા અમે તો અમને અહીંયાથી સર દ્વારા એનું સરસ માર્ગદર્શન આપવામાં આવતું. અને કદાચ આવો કોઈ પ્રશ્ન હોય તો એના માટે પણ એક ગ્રુપ પણ બનાવતા. અમારું એક ગ્રુપ બી હતું કે એની અંદર નાખી દો તો એક પ્રશ્ન કરો તો એના જેટલા બી સંભાવના હોય બધા જ પ્રશ્નો પોતાની રીતે બધા આપતા હતા. ડિસ્કશન બહુ જરૂરી એપ્રોચ છે. એટલે આપણું એક સારું એવું ગ્રુપ હોય અને એમાં જે પરીક્ષા પાસ કરવા માંગતા હોય એવા જ ઉમેદવારો હોય, ટૂંકમાં જે એસ્પિરન્ટ્સ હોય એ સિરિયસ હોય અને સારામાં સારી પ્રિપરેશન હોય. તો આવા ગ્રુપના મદદથી પણ તમારી પ્રિપરેશનની અંદર તમે તમારા ડાઉટ ક્લિયર કરી શકો અને ખાસ રોજે રોજ તમારા પ્રશ્નોની ચર્ચા થાય તો તમારા મગજમાં એ જે માહિતી છે એ દ્રઢીકરણ થાય અને જ્યારે પરીક્ષામાં પૂછાય ને ત્યારે તમને ખ્યાલ આવી જાય કે આ મેં ચર્ચા કરેલો પ્રશ્ન છે. આપણા જોશી સાહેબ સાથે પણ બહુ બધા સ્ટુડન્ટ ચર્ચા કરતા પ્રશ્નો બાબતે. મારા લાઈવ સેશનમાં પણ હું જનરલી પ્રશ્નો પૂછતો જાઉં અને સમજાવતો જાઉં જેથી કરીને દ્રઢીકરણ
વધારે થાય. અલગ અલગ આપણા એક્ટ છે, અલગ અલગ એક્ટની અંદર અલગ અલગ જોગવાઈ અલગ અલગ સેક્શનથી છે. તો એ બધા સેક્શનને પણ આપણે કેવું રિવાઇઝ કરતા જઈએ, બરાબર છે. એકને એક બાબતને અલગ અલગ એક્ટની અંદર અલગ અલગ સેક્શન લાગુ પડે. એ બધા સેક્શન આપણે યાદ રાખતા જઈએ ને તો કેવું છે કે તમારી જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે કન્ફ્યુઝન મગજમાં ના રહે. તો નિમેશભાઈને ખાસ આપણે આજ તો એ વસ્તુ પૂછવી છે કે તમારા ઇન્ટરવ્યૂમાં કેટલા ગુણ હતા અને કોનું બોર્ડ હતું ઇન્ટરવ્યૂમાં? ઇન્ટરવ્યુમાં ભાવસાર સર હતા ને આપણે. આ બોર્ડ તો એક જ હતું. અચ્છા, તો ઇન્ટરવ્યુમાં હવે મને નામ યાદ નથી, ભાવસાર સર હતા કે ઉપાધ્યાય સર હતા. બરાબર, ઉપાધ્યાય નલિન ઉપાધ્યાય સાહેબ હશે. અને રતન કુંવર મેડમ જે SSA ના હેડ હતા એ બી હતા. જલુ સર હતા. બરાબર, જલુ સર બી બોર્ડમાં હતા. હા, અને એક જયદીપભાઈ ત્રિવેદી કરીને નાયબ સચિવ કક્ષાના અગ્ર સચિવ હા, સાહેબ શ્રી. જયદીપ દ્વિવેદી સાહેબ. હા, એ સર બી હતા. એટલે એમનું એક બોર્ડ હતું. પરંતુ વાત કરીએ એમ કે જીપીએસસી જેને અગાઉ એટેન્ડ કરેલું છે, જેને ઇન્ટરવ્યુ, એને એ સરળ પડશે. હા, એને બેનિફિટ થાય છે. હા, બેનિફિટ થાય છે. અને કેવું કે પહેલી વખતનું હોય અને અંદર કે શું પૂછશે, અંદરનું એટમોસ્ફિયર કેવું છે, અંદરની બેઠક વ્યવસ્થાને કેવું હશે, એ તમે થોડું નવા હો તો થોડું એમ લાગે કે માર્ક્સ ઓછા આવશે. અને એટલા પણ આપણે માટે મોક ઇન્ટરવ્યુ એટલે જ રાખ્યા હતા કે તમને મેક્સિમમ કેવું છે કે ઇન્ટરવ્યુમાં થોડું એવું લાગે ફેમિલિયર જેવું. કારણ કે ઇન્ટરવ્યુ તમે ગમે એટલી પ્રિપરેશન કરીને જાઓ ને તો છેલ્લે તો એવું થાય છે કે ઇન્ટરવ્યુ કેવું જશે. તો નિમેશભાઈનું ઇન્ટરવ્યુ કેવા પ્રશ્નો કેવા પૂછેલા અને આમ ઓવરઓલ કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક્સપિરિયન્સ સારો હતો. એમ મને નહોતું લાગ્યું કે મારા માર્ક્સ આટલા આવશે. મેં 30 એટલે કે 60 માર્ક્સ ધારેલા. પ્રશ્નો બધા વ્યવસ્થિત સરખા જ જવાબ આપેલા, કોઈ મૂંઝવણવાળો પ્રશ્ન નહોતો. એક બે ખોટા પ્રશ્નો બી આપેલા, પણ એનાથી કંઈ ફરક, પ્રશ્નના જવાબથી કંઈ ફરક નથી પડતો. પરંતુ ઇન્ટરવ્યુ લેનારને તમારી અંદર શું જોઈએ છે, શું જોવું છે અને તમે શું બતાવી રહ્યા છો, એ તો આપણે એમને કહી શકતા નથી. એ તો એ લોકો જજ કરે છે, આપણા હાથની વાત નથી. એટલે માર્ક્સ કેટલા આપે છે એ આપણા હાથની વાત નથી, આપણે તો પરફોર્મ કરીને આવવાનું છે. બસ. પણ એક લેખિતમાં માર્ક્સ વધારે હતા એટલે એક કોન્ફિડન્સ એવો હતો કે કદાચ ઇન્ટરવ્યુ થોડું આગુ પાછું, થોડું એમ કહેવાય કે ભાઈ એમને યોગ્ય નહીં લાગ્યું તો બી સિલેક્શન તો આવી જશે. સિલેક્શન થઈ જશે. એટલે રિટર્નમાં તમારો સ્કોર મજબૂત હોય તો તમારો કોન્ફિડન્સ જળવાઈ રહે છે. અને કોમ્પિટિશન જ્યારે જગ્યાઓ ઓછી હોય, સમજો ડીઓ ડીપીઓમાં 20 જગ્યાઓ છે તો ત્યાં સ્પર્ધા સારી એવી રહેવાની છે, બરાબર. તમારી રિક્રુટમેન્ટમાં કેટલી 12 જગ્યાઓ હતી ને? આપણે 12 જગ્યાઓ હતી. 12 જગ્યાઓ હતી શ્રેયાન અધિક્ષકની, અને આખા રાજ્યમાંથી સમજો 12 જગ્યાઓ માટે કોમ્પિટિશન હોય ત્યારે એક પ્રકારની કોમ્પિટિશન ટફ રહેવાની છે. તો ટફ કોમ્પિટિશનમાં પણ તમે સિલેક્શન લાવો છો. અમારી વખતે 18 જગ્યાઓ હતી. એટલે એક ટફ કોમ્પિટિશન હોય અને એ ઇન્ટરવ્યુમાં તમારું સિલેક્શન તમારે લાવવાનું, એટલે થોડું તમને મુશ્કેલ લાગે, પણ જો તમે યોગ્ય પ્રયત્ન કર્યા હોય તો એ તમારા માટે એ એકદમ ઇઝી બની જતું હોય છે. આપણા જે કોઈ મિત્રોના સિલેક્શન થયા છે, ઘણા બધા મિત્રો તો એવા છે કે જેનું 2માં સિલેક્શન થયું છે, જીએસમાં થયું છે અને શ્રેયાન અધિક્ષકમાં થયું છે. તો નિમેશભાઈને ખાસ આપણે વધારે પૂછશું કે ભાઈ હવે આવનારા સમયમાં જે પરીક્ષાઓ આવે છે એમાં કયા ટોપિક અગત્યના રહેશે અને કયા ટોપિકની પ્રિપરેશન માટે તમે કોઈ ટ્રીક વાપરતા હોય, કઈ રીતે યાદ રાખવા. અત્યારે પણ મને નિમેશભાઈ એવું કહે છે કે હાલ નોકરીમાં પણ મને બહુ ઉપયોગી થાય છે આપણી જે એપ્લિકેશનમાંથી જે શીખેલા નિયમો છે, આપણી એપ્લિકેશનમાંથી શીખેલી જે સેક્શન છે, અને બધા મોઢે છે. એટલે ખરેખર તમને આપણા જે સેક્શન્સ છે, અલગ અલગ કલમો છે, અલગ અલગ એક્ટની, કારણ કે 47 આવી જાય એક્ટની અંદર, 72 આવી જાય એક્ટની અંદર, 2009 આવી જાય, પછી રૂલ્સની અંદર વાત કરીએ તો 49ના નિયમો મુંબઈ પ્રાથમિકના, 74ના આપણા નિયમો માધ્યમિકના, ત્યાર પછી આપણે 2012ના આપણા આરટી રૂલ્સ અને ગ્રાન્ટેડ એડ કોડ 1964. એટલે કે બધું ઘણીવાર કેવું છે કે ભાઈ તમારે યાદ રાખવામાં ઘણીવાર મુશ્કેલી થતી હોય છે. તો તમે કઈ રીતે યાદ રાખ્યા હતા બધા રૂલ્સ એક્ટ, અને તમને કઈ રીતે આમ મોઢે રહી ગયા છે, મને થોડું આપણા શિક્ષક મિત્રોને જણાવો, આચાર્ય મિત્રોને. આમ તો હું જનરલી ગોખવાની ના પાડું છું, પણ અગત્યની બાબતો તો યાદ રાખવી પડશે. એટલે કે ગોખવાની નહીં, પણ એને ચર્ચા કરી અને આત્મસાત કરવાની છે. ગોખીને રોજ યાદ કરવાની જરૂર નથી, પણ એકવાર તમે એને યુઝમાં લેશો ને એટલે આત્મસાત બાય ડિફોલ્ટ થઈ જશે. અને નિમેશભાઈ આત્મસાત કરેલી છે તો થોડી આપણને ટ્રીક આપશે એમાં આત્મસાત કેમ કરવું. પહેલા તો
શરૂઆતના 5 વખત તો તમે એમ કહો કે ખબર પડે કે ન પડે એને વાંચવું પડે. વાંચવો પડે. કેમ કે વહીવટની ભાષા એ જેને વહીવટી અધિકારી તરીકે કામ કર્યું હોય એના જ સમજમાં આવે. એક જ લીટીના જો 3 સારા અધિકારીઓને તમે એક જ લીટીનું વાક્ય આપો તો 3ના અર્થે અલગ અલગ કાઢે. એટલે થોડી જગ્યાની અંદર ઘણી બધી માહિતી સરકારે નિયમ તરીકે કાયદા તરીકે મૂકવાની હોય લાઘવમાં હા. લાઘવમાં મૂકે એટલે હા. શોર્ટમાં લાગો લાઘવમાં એટલે લખેલું. એના કારણે કેવું થાય કે શરૂઆતમાં તમને આઈડિયા નહીં આવે અથવા તો યાદ બી નહીં રહે, થોડું એમ બી લાગશે કે મારાથી નહીં થાય. પરંતુ તમે સતત પ્રેક્ટિસ કરીએ ને એની અંદર આપણે જો એને પ્રેક્ટિસ કરતા રહીએ છીએ તો પછી એક રીતના ગોખાઈ જાય છે. અને ગોખાઈ જાય એટલે કેવું કે જેમ ઘડિયાળ તમે શરૂઆતમાં આપણું બાળપણ જ આપણે યાદ કરીએ પહેલા તમને કોઈ ઘડિયાળ કહે તો કેટલી આપણે મહેનત કરતા હતા, પણ પછી રોજ એના પ્રેક્ટિસ એટલે એના કારણે એના ઉપર આપણી એક માસ્ટરી આવી જાય છે. બીજું કે માર્ક્સ મેળવવા માટે પુસ્તકો ઘણા બધા છે, મટીરિયલ ઘણું બધું છે, સાહિત્ય અત્યારે તો જ્ઞાનનો વિસ્ફોટ થયેલો છે. માટે કોઈ એમ કે હું 300માંથી 250 કે 200 પ્લસ સરળતાથી લાવી શકીશ એ શક્ય નથી. અને જો લાવવું હોય તો એના માટે તમારે થોડું આયોજન કરવું પડે. આયોજન એ રીતે કે જેટલા વિષયો છે એમાંથી તમે રોકડા માર્ક્સ કેટલામાં મેળવી શકશો. રોકડા માર્ક્સ મેળવી શકો એ બી કયા પુસ્તકમાંથી અથવા તો કયા કાયદામાંથી કેટલા માર્ક્સ મળે છે એક છેક નીચેની કક્ષાએથી તમારે આયોજન કરવું પડે. જેમ કે આપણે 1949 નો રૂલ્સ નિયમો છે, 1949 મુંબઈ પ્રાથમિક શિક્ષણ, એની અંદર 201 નિયમો છે. હા, 201 નિયમો છે. પરીક્ષાની અંદર સાહેબ એમાંથી વધુમાં વધુ 3 મેં પેપર જોયા છે 3 થી વધુ માર્ક્સનું પૂછાતું નથી. આ બહુ ઓછું કે 3 કે વધુમાં વધુ 5. તો એના માટે તમે 201 કલમો પર પડી જાઓ તો પાછળના જે બીજા 25 પુસ્તકો છે, 24 પુસ્તકો બાકી રહેશે એમાં તમે ગૂંચવાઈ જશો. અને એટલા માટે મેં સર એ રીતે તૈયાર કરેલી કે તમે જ્યારે ભણાવતી વખતે મોસ્ટ આઈએમપી કરતા મેં એના પર જ ફોકસ કરે છે. બરાબર છે. આમ બી 300 માંથી 200 લાવવા હોય તો 3 માંથી 2 સાચા પડે ને 1 ખોટો પડે તો બહુ ચિંતાની જરૂર નથી. પણ જ્યાં તમે 3 કરવા જશો ને કે 300 માંથી 300 કરું ને પછી એમાંથી 200 મળવું, ત્યાં માણસ ગૂંચવાઈ જાય, ત્યાં વ્યક્તિ થોડો ગૂંચવાઈ જાય છે. જેમ કે કોઈ જમણવાર હોય અને 10-15 વ્યંજન બનાવ્યા હોય, પ્લેટ તો એની સાઈઝ માપની જ છે, તમે બધું લેશો તો પછી સર લાડુ તીખો થઈ જશે અને દાળ ગળી બની જાય છે. કેમ કે બધું મિક્સ થઈ જાય છે અને તમે બી શું ખાધું તમને બી યાદ નહીં રહે. એટલે આ નિયમોમાં બાબતે પણ મારું માનવું એવું છે કે તમે જો બધું કરવા ગયા તો એ કંઈ નહીં થાય. એના કરતાં જે અગત્યનું લાગે છે, જે અગત્યના પ્રશ્નો છે, ભલે કદાચ સર એમણે આપણને 10 પ્રશ્નો આપ્યા છે એમાંથી 7 પૂછાય છે કે 8 પૂછાય છે, તો આમ બી આપણે 2 માંથી 3 માંથી 2 જ કરવાના છે. આ રીતે જો થોડું આયોજન કરશો, આ ટૂંકા સમય માટે છે, શોર્ટ ટ્રીક છે. પછી એવું નથી કે આ જે કરશો એટલે સફળતા થઈ જ જશે, પણ સમય ન હોય, યાદ ન રહેતું હોય વધારે, તો શરૂઆતમાં તમે આ રીતે પણ એક સફળતા મેળવવા પ્રયત્ન કરી શકો. પછી જેમ જેમ રિવિઝન વધશે એમ તો તમારી માસ્ટરી આવશે. પછી જે બાકી રહેલું છે ને એ તમારા સિલેબસમાં તમે એડ કરો. પણ પહેલા એક તમારે જેટલા માર્ક્સ લાવવા છે 150, 160, 180 એક ધ્યેય નક્કી કરવો પડે અને કયા પેપરમાંથી, કયા પુસ્તકમાંથી, કયા સિલેબસમાંથી હું કેટલું ખેંચીશ એ નક્કી કરવું પડે. બીજું જે આપણું પાર્ટ 1 છે જીકે, એની અંદર તો કોઈને ખબર નથી કે એને 100 માંથી 20 આવશે, 30 આવશે કે 50 આવશે. હા, બરાબર છે. મોસ્ટલી 50 ઉપર આવે તો બહુ ઓછા હોય. બહુ ઓછા હોય. જેને બધું જ જીકે માં તો કેવું છે, મોસ્ટલી બધાને 20, 25, 30 ની રેન્જ છે, વિધિન મેક્સિમમ 35, 40. હા, બરાબર એટલા જ. એમાં તમારે માર્ક્સ સારા આવે ને તો એનો મિનિંગ એ છે કે તમે ઇન્ટરવ્યૂ પણ સારું જ આપી શકો. જેનું જીકે સારું છે ને એને ઇન્ટરવ્યૂમાં પણ 360 ડિગ્રી નોલેજ હોવાથી લગભગ વાંધો નથી આવતો. કારણ કે આપણે શિક્ષણમાં રહીએ છીએ ને શિક્ષણ આપણને આવડે. પણ એક પ્રશ્ન કેવું હોય છે કે જે પ્રાથમિકમાં રહીને આવ્યો ને એને માધ્યમિકની નથી ખબર, જે માધ્યમિકમાંથી આવે છે ને એને પ્રાથમિકની નથી ખબર, અને હાયર એજ્યુકેશનની તો બંનેમાંથી એક જ નથી ખબર કે ભાઈ ઉચ્ચ શિક્ષણની અંદર કઈ યોજના છે, ઉચ્ચ શિક્ષણનું શું માળખું છે, હાયર એજ્યુકેશનનો શું કઈ સંસ્થાઓ કામ કરે છે, હાયર એજ્યુકેશનમાં ખરેખર કામગીરી કઈ રીતે છે. એટલે હાયર એજ્યુકેશનથી પરિચિત મારે ખાસ કરવાનો હોય છે. જ્યારે નવા આપણા શિક્ષક મિત્રો હોય ત્યારે એમને હાયર એજ્યુકેશનની અલગ અલગ સ્કીમ છે, આપણી શોધ સ્કીમ છે, KMYSY છે,
કે હાયર એજ્યુકેશનની આપણી રૂષા છે, તો એ સ્કીમથી પરિચિત કરવા, હાયર એજ્યુકેશનની કામગીરીથી પરિચિત કરવા, યુજીસી એક્ટ શું છે, બરાબર. એટલે ટૂંકમાં અમુક બાબતો જે છે એ બાબતોથી માહિતગાર થાઓ, પછી ધીમે ધીમે તમે એમાં પણ સારું એવું સ્કોર કરી શકો છો. આપણે જ્યારે સમગ્ર અભ્યાસક્રમને લઈને તૈયારી કરતા હોય ત્યારે અગત્યની બાબતો, અગત્યના મુદ્દાઓ નિમેશભાઈએ કીધું એમ તૈયાર કરશો તો વધારે બેનિફિટ થશે. બાકી બધી કલમો ગોખવાથી ફાયદો નથી થતો, પણ અગત્યની કલમો તમે યાદ રહી જ જાય છે, આત્મસાત થઈ જાય છે, અને એ તમને સારામાં સારો સ્કોર કરાવે છે. લાસ્ટ ટાઈમ બહુ બધા સ્ટુડન્ટે બહુ બધી તમારે તો શ્રેયાન અધિક્ષકમાં તો આ સિવાય તે રજા, પેન્શન, જીસીએસઆરના 8 વોલ્યુમ હતા. 24 વોલ્યુમ. હા, પછી નાણાકીય નિયમ 1971 હતા, મુંબઈ આકસ્મિક ખર્ચના નિયમો 1959ના, 71ના શિસ્ત સેવા વર્તણૂકના નિયમો, આ સિવાય કચેરી કાર્ય પદ્ધતિ, એટલે કે ટૂંકમાં બહુ વાઇડ સિલેબસ. 1967નું વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો. એટલે તમારે કદાચ આ વખતે સિલેબસ આમ તો મર્યાદિત જ આવશે. હવે નવો સિલેબસ આવવાનો છે ટીપીઓમાં નવો આવશે, બરાબર. એમાં કદાચ સિલેબસ એક્સટેન્ડ કરશે, એટલે કે વધારશે, તો તમારે ડીઓ ડીપીઓમાં પણ સિલેબસમાં ફેરફાર ચોક્કસ થશે. એ જોઈએ છીએ આગળ શું ફેરફાર થાય છે, પણ આપણી બધી જ રીતની તૈયારી છે કે કદાચ સિલેબસમાં તમારો વધારો કરે ને તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે એ લેવલનું ટૂંકમાં સાહિત્ય પણ છે, એ લેવલની આપણી તૈયારી કરાવવાની જે સમજો કે ફેકલ્ટી છે, તૈયારી કરાવવાની આપણી જે અદમ્ય ઈચ્છા છે કે ના ગુજરાતના શિક્ષક મિત્રોને સારામાં સારી પ્રિપરેશન કરાવી અને આચાર્ય મિત્રોને સારામાં સારી પ્રિપરેશન કરાવીને એમને ડ્રીમ ગોલ લક્ષ્ય મંજિલ સુધી લઈ જવા છે. તો આજના આપણા પોડકાસ્ટમાં અંતે છેલ્લે નિમેશભાઈને પૂછીશ કે તમે છેલ્લો સંદેશો શું આપો છો આ તમામ ગુજરાતના ભાવિ અધિકારી મિત્રોને? સર, આમાં હું એ જ કહેવા માંગુ છું, આપ ઉમેદવાર તરીકે 160 પ્લસ સ્કોર કરશો ને તો ટીપીઓની તમારી જે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુ કોલ 99% હું માનું છું 160 પ્લસ ઉપર આવી જશે. હા, આવી જશે બધાને. માટે તમે 300 ની મહેનત નહીં કરો. જો સમય નથી એટલા માટે કહું છું. 1 વર્ષ પછી જે આવશે ટીપીઓ એના માટે તમે બધી મહેનત કરજો, પણ હાલ તમારે પાસ થવું હોય તો તમે 300 મૂકી 160 170 તમે કઈ રીતે લાવી શકો એનું તમારે ખાસ નાનું આયોજન, જીવનપૂર્વકનું આયોજન કરવું પડે. જો બધું કરવા જશો તો એક પણ નહીં થાય, એ પેલી ભોજનની થાળી જેવું થશે, બધું મિક્સ થઈ જશે. અને નેગેટિવ માર્કિંગ નું પણ થોડું કહી દો. નેગેટિવ માર્કિંગ હોય છે એટલે કઈ રીતે આપણે બેલેન્સ કરવું? નેગેટિવમાં એવું છે 0.30 માર્કનું જે નેગેટિવ હા, હોય 0.30 હોય છે, ત્યાં તમને નહીં આવડતું તો એને છોડી દેવું પડે. પહેલા તમને એક થોડી વસ્તુ એવી છે કે એક ઝડપ હોવી જોઈએ પેપર પૂરું કરવાની, અને પેપર પૂરું કર્યા પછી કેટલા સાચા તમે ટીક કર્યા છે એ ગણવાની, અને પછી કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાની તમારી તૈયારી હોવી જોઈએ. કે જો જે આપણે વિચારીએ છીએ કે પેપર મારું બહુ ટફ ગયું છે અને ક્યાંક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું હોય તો લઈ શકાય, પરંતુ હું માનું ત્યાં સુધી અને મારા અનુભવથી અને મારી આપને જે સૂચના પ્રમાણે કે આપને એક જાણ પ્રમાણે કે ન આવડે તો છોડી દેવામાં સાર છે. એક એલિમિનેટ કરતા શીખી જાય તો આન્સર સુધી પહોંચી શકે. તો પહોંચી શકે. કદાચ ન આવડતું હોય ને તો પણ તમે સમજો કે આન્સર એલિમિનેટ કરો, આ બે તો નહીં જ આવે, તો પછી તમારી પાસે બે જ રહ્યા, તો બે રહેતા હોય તો રિસ્ક લેવાય. અરે 3-4 ઓપ્શનમાંથી એક ઓપ્શન નીકળી જતો હોય કે આ તો આવતો જ નથી, તો 3માં રિસ્ક લેવામાં વાંધો નથી, કારણ કે તમારે સાચો પડવાના ચાન્સ છે. પણ સર મારે એટલું કેવું કે રિસ્ક તમે વાંચેલું હોય ને તો લેજો. પછી આ બે નથી ગમતા મને અને આ બે ગમે છે ને, હા, એવું નહીં ચાલે. જય માતાજી વાળું રિસ્ક કે પછી તમને એમ કે હાલો ત્યારે આપણે કયો અક્ષર છે સી, તો કે સી ફોર ચેતનભાઈ કરો સી. હા, એવું નહીં ચાલે. જીપીએસસી માં એ તમારી ધારણાઓ સાચી નહીં પડે. કોઈ એક્ઝામ આપ્યું હોય, કોઈની પાસે એનું જે આન્સર શીટ હોય છે ને એની કોપી હોય તો તમે જોજો, એમાં ક્યાંય પેટર્ન જેવું લાગશે જ નહીં. તમે જે એ વિચારતા હશો ત્યાં સી આવતું હશે, સી વિચારતા હશો ત્યાં ડી આવતું હશે. એટલે હું એવું માનું છું કે આવડે એટલા પ્રશ્નો કરો, અને 150 પ્લસ 150 પ્લસ હશે ને તો ટીપીઓની એટલે સેફ સ્કોરમાં પહોંચી જાવ ને તો પછી બહુ વધારે એટેન્ડ કરીને નકારાત્મક એટલે કે નેગેટિવ માર્કિંગથી સ્કોર ઓછો કરવાનો પ્રયત્ન ના કરાય. પણ તમારો 150 પ્લસ સ્કોર થાય છે એટલે ઇન્ટરવ્યુના પૂરા ચાન્સ છે. આપણો તો સ્કોર આપણે તો આમ તો 180 પ્લસ જ કરવો છે, અને 200 પ્લસ નિમેશભાઈ જેમ 212 કરો અને રેકોર્ડ બ્રેક કરો, હું તો કહું છું 220 કરો, બરાબર. પણ એના માટે તમારે વાંચન કરવું, એના માટે તમારે વાંચવું, પછી વિચારવું, પછી વિકસવું. ટૂંકમાં તમે જે વાંચો છો ને એની ડિસ્કશન કરશો તો વધુમાં વધુ બેનિફિટ થશે.
આ તમારે કરતું રહેવાનું છે. નિમેશભાઈ આપણને આજે એમનો અગત્યનો કિંમતી સમય આપ્યો છે, એટલે નિમેશભાઈનો પણ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ભવિષ્યમાં પણ આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે નિમેશભાઈનો લાભ લેશું. તો ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.